નેગેટિવની અંદર પહેલા તો સબ્જેક્ટ આવશે, પછી આને નેગેટિવ બનાવવું છે તો ડુ અથવા તો ડઝ લાગશે. શું લાગશે? આ ખાસ યાદ રાખવું, બીજા બધામાં આવું નહીં થાય, સિમ્પલની અંદર જ આવું થશે. ડુ અથવા તો ડઝ લાગશે. પછી આવશે ત્રીજા નંબર ઉપર નોટ. જો આ પહેલો નંબર, આ બીજો નંબર અને આ ત્રીજા નંબર ઉપર નોટ. પછી V1 ફરજિયાત મૂકવાનું. જો આમાં શું લખ્યું હતું? V1 અથવા તો V5. હવે V1 એટલે શું? હમણાં જ કીધું ગો, અને V1 કહેવાય V1. અને V5 એટલે શું? તો કે ગો, ES લાગે, S અથવા તો ES વાળું પદ એને V5 કહેવાય. બરાબર? તો સૌ પ્રથમ નેગેટિવમાં સબ્જેક્ટ, પછી એને નેગેટિવ બનાવવાનું છે તો ડુ અથવા ડઝ લાગે, અને ત્રીજા નંબર ઉપર નોટ, અને ફરજિયાત V1 જ મૂકવાનું. જો કદાચ VIES વાળું મૂકેલું હોય તોય એને ચેન્જ કરીને V1 જ મૂકવાનું. પછી બાકી બધું અફર્મેટિવ મુજબ.